પાણીના ટાંકામાં પડી જવાથી આ 2 વર્ષના બાળકનું મોત થયું છે। આ કરુણ ઘટના સામે આવી છે ભાવનગર શહેરમાંથી, જ્યાં ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા 2 માળિયા વિસ્તારમાં બાળકનો પરિવાર રહેતો હતો, જ્યાં અગમ્ય કારણોસર બાળક પાણીના ટાંકામાં પડી ગયું હતું અને આખરે બાળકનું મોત થયું હતું। જો કે બાળક ટાંકામાં પડ્યો કઈ રીતે એ વાતને લઈ પરિવારને શંકા ગઈ હતી। આથી બાદમાં બાળકના મોત અંગે પરિવારજનોને શંકા ઊભી થતા પરિવારજનો તેમજ સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 2 વર્ષના બાળકનું નામ રુદ્રાંશ રાજુભાઈ પરમાર હતું, ત્યારે બાળકના મોતને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। મારો દીકરો ટાંકામાં પડી ગયો છે, મને ખ્યાલ નહોતો। પછી મેં જોવા ગઈ, પછી મને ખબર પડી કે આ ભાઈ ટાંકામાં પડ્યો છે એમ। જોવા ગઈ હતી કે ટાંકામાં ઊંધો આમ પડ્યો હતો। આવું 3જી ફેરી થયું છે। બાળકને આવી રીતના એકવાર ફસાવી દીધો તો 3-4 કલાક, અને પાછું અત્યારે મારે આવો બનાવ બન્યો મારા દીકરા હિસાબે।